એક બહુ જ મોટા ગજાના ચિત્રકાર હતા, કલાગુરુ રવિશંકર રાવણના શિષ્ય હતા. એ 95 વર્ષની ઉંમરે અમેરિકાથી મારા ભરોસે આવ્યા. મને ખબર જ નહીં. 65 વર્ષના દીકરી લઈને આવ્યા. તો હું હોટલમાં મળવા ગયો, મને ફોન કર્યો કે મારે તમને મળવું છે. તો મને ભેટીને 5 મિનિટ છોડ્યો અને રડ્યા ખૂબ. પછી તો મને બી રડવું આવી ગયું. પછી એમના દીકરીએ કહ્યું કે આ 95 વર્ષની ઉંમરે, ભાંગેલી ઉંમરે તમારે વિશ્વાસે આવ્યા છે. તો મેં કીધું કેમ? કે મારી પાસે ખજાનો છે, એ મારે તને આપવો છે. તો મેં કીધું શું ખજાનો છે? એટલે મને હોટલમાં કિનારી ઉપર લાલ કલરના મોટા મોટા 20-25 પોટલા બતાવ્યા કે આ ખજાનો છે. તો મેં કહ્યું સુવર્ણ મહોરો છે? તો મેં હું નોકરી છોડી દઈશ. તો મને કે ના, સુવર્ણ મહોરો નથી, એનાથી પણ ચડિયાતું છે. ભવેનભાઈ, એ હસ્તપ્રતો હતી. એમાં કેટલીક હસ્તપ્રતો તો ભોજપત્ર ઉપર લખાયેલી હતી. અલભ્ય ખજાનો સંસ્કૃતિનો. એ કે હું કોને આપું? તો મારા લેખો નિયમિત વાંચે એટલે એમને મારા શબ્દોમાં વિશ્વાસ પડ્યો. અને પછી તો હું એમને ભોજેમાં લઈ ગયો, પરિષદમાં લઈ ગયો, વિદ્યાપીઠમાં લઈ ગયો, અને છેવટે એલડી ઇન્ડોલોજીમાં એ બધા જ જે હસ્તપ્રતો હતી એ અમેરિકા લઈ ગયા હોત તો 10 કરોડથી વધારેની કિંમતની હતી. કદાચ વધારે પૈસા મળ્યા હોત, પણ એમણે આપી દીધી બધી જ. તો અમેરિકાના વાચકોનો મને એટલો બધો પ્રેમ મળ્યો છે, અને એટલા બધા જુદી જુદી સંસ્થાઓ સાથે મેં ગુજરાતીઓને જોડી આપ્યા છે. એ મારા માતા પિતાના આશીર્વાદ અને ભગવાનની કૃપા.